માણસ સંપત્તિ માટે દિવસ રાત મહેનત કરે છે, માત્ર સુખ મેળવવા માટે. લાફિંગ બુદ્ધાની પ્રતિમા સુખનો પર્યાય ગણાય છે. વાસ્તુ અને ફેંગ શુઈમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા સંપત્તિ, સુખ, સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતીક છે. લાફિંગ બુદ્ધાનો હસતો ચહેરો આપણને ઉદાસ ન થવાની, હંમેશા ખુશ રહેવાની પ્રેરણા આપે છે. વાસ્તુ દોષોને કોઈ પણ રીતે તોડી પાડ્યા વિના દૂર કરવા માટે ચીની વાસ્તુશાસ્ત્રમાં ફેંગ શુઈ કેટલીક વસ્તુઓ રાખવાનો પ્રચલિત વર્ણ છે જે નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવવા માટે વ્યક્તિના ઘર અને ઓફિસમાં સરળતાથી સ્થાપિત કરી શકાય છે. ભગવા મિરર, 3-legged frog, યિન યાંગ, જેમસ્ટોન પ્લાન્ટ, એજ્યુકેશન ટાવર, ગોલ્ડન બોટ, વિશ પૂર્ણ કરતી ગાય, 3 ચાઇનીઝ ગોડ્સની મૂર્તિ વગેરે આવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ ઘર કે ઓફિસની સકારાત્મક ઉર્જા વધારવા માટે કરી શકાય છે. તેવી જ રીતે લાફિંગ બુદ્ધા એ વાસ્તુ અને ફેંગ શુઈ નિષ્ણાતો દ્વારા ઉપયોગમાં લેવાતો ઉપચાર છે, જેના દ્વારા વ્યક્તિ પરિવારમાં સરળતાથી ખુશીઓ લાવી શકે છે. તો ચાલો જાણીએ લાફિંગ બુદ્ધા વિશે વિગતવાર. ફેંગ શુઈ અનુસાર લાફિંગ બુદ્ધાનું મોટું પેટ પરિવારના સભ્યોના દુઃખને શોષી લે છે અને સુખ પ્રદાન કરે છે. મુખ્યત્વે લાફિંગ બુદ્ધાની પ્રતિમા મુખ્ય પ્રવેશદ્વારની સામે ડ્રોઈંગ રૂમ અને લોબી એરિયામાં મૂકવામાં આવી છે. લાફિંગ બુદ્ધા ઘરમાં આવતી ઉર્જાને નમસ્કાર કરે છે, જેના કારણે આ ઉર્જા સક્રિય બને છે અને સુખ સમૃદ્ધિનું માધ્યમ બને છે અને ઘરમાં ખુશીઓ લાવે છે. ચીનની માન્યતા અનુસાર લાફિંગ બુદ્ધાની મૂર્તિની પૂજા કરવાની જરૂર નથી, ફક્ત તેને તમારા ઘરમાં રાખવાથી સફળતા, સમૃદ્ધિ, સંપત્તિ અને આર્થિક સમૃદ્ધિ આવે છે. લાફિંગ બુદ્ધાને મુખ્ય દરવાજાની સામે સ્થાપિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ કારણોસર તમે લાફિંગ બુદ્ધાને મુખ્ય દરવાજાની સામે ન રાખી શકો તો તેને આગળના ખૂણામાં જગ્યા બનાવીને ટેબલ પર રાખી શકાય છે. બસ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે લાફિંગ બુદ્ધાને બેડરૂમ કે ડાઇનિંગ રૂમમાં ન રાખો. લાફિંગ બુદ્ધા એક છે. અનેક મુદ્રાઓ. લાફિંગ બુદ્ધના ઘણા પ્રકારના આસન છે, જે મુજબ તેનું વર્ગીકરણ પણ કરવામાં આવ્યું છે, જેમ કે લાફિંગ બુદ્ધા, પૈસાના બંડલવાળા બુદ્ધા, વંશના વિકાસ માટે બાળકો સાથે લાફિંગ બુદ્ધા, નીચે સૂવું લાફિંગ બુદ્ધા, ડ્રેગન સાથે હસતા બંને હાથ ઊભા કર્યા બુદ્ધ, ધ્યાનની મુદ્રામાં લાફિંગ બુદ્ધા, બોટિંગ વખતે લાફિંગ બુદ્ધા, સિક્કા અને હાથના પંખા સાથે લાફિંગ બુદ્ધા વગેરે. સમસ્યાના હિસાબે લાફિંગ બુદ્ધાની પ્રતિમા કે મુદ્રા પસંદ કરીને ઘર કે ઓફિસમાં લગાવવી જોઈએ. લાફિંગ બુદ્ધા વિશે એવી ગેરમાન્યતાઓ છે કે તેને ન ખરીદવી જોઈએ. જો તેને ભેટ તરીકે આપવામાં આવે તો તે વધુ સારું છે. તમારા માટે ખરીદવા અથવા ભેટ તરીકે પ્રાપ્ત કરવા માટે લાફિંગ બુદ્ધા તમે ઈચ્છો તો પણ કોઈ પણ રીતે કરવું શુભ છે. તે ખરીદો અથવા કોઈ તમને આપે. જો કોઈ તમને લાફિંગ બુદ્ધા ભેટમાં આપે તો તેનો અર્થ એ છે કે બીજી વ્યક્તિ તમારા જીવનમાં આવશે. ભેટ તરીકે સુખ આપવું. પોટલી વાલે. લાફિંગ બુદ્ધા માંગ બંડલ સંપત્તિનું પ્રતીક છે, તો લાફિંગ બુદ્ધા પોતાની સાથે બંડલ લઈ જાય છે. ઘરમાં સારા નસીબ અને સમૃદ્ધિ લાવે છે. આવા જ વાસ્તુશાસ્ત્રના વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મળશી આગલા વિડીયોમાં.